અમે સરકારી નોકરી વાળા. અમે ખેડૂત ને ઈ પાછા સ્માર્ટ. અમે તો સરકારી નોકરી વાળા. અમારે હવે આખી જિંદગી ઉપાધિ નહીં. અમારા ખેતર દેખાય ને તને, આ બાપ દાદાનું છે, મારા 7 પેઢી સુધી ઉપાધિ નહીં. हमको मिटा सके ये जमाने में दम नहीं. આજ તો થઈ જાય મોરે મોરો. આમ તમારે વીએ જો મોરે મોરો, મનની મનમાં નો રહી જાય, સમજ્યા? આજ તો નબળું મૂકવાનું થતું જ નથી. માતાજીને સમજો હામો હામયું કરવાનું હાલું તો બસ. સરકારી નોકરી માટે મોટી મોટી ડિગ્રી લેવી પડે, એમને સરકારી નોકરી ન મળે. ડિગ્રી ઈ તો અમારે એક ઘડે પડી પડી ધૂળ ખાય છે. અમે એકચ્યુઅલીમાં સ્માર્ટ ખેડૂ, અમને નોકરી બોકરી ન ફાવે. મારે માઈક આંગલી જીવવાનો શોખ જ નથી ભાઈ. અમારે તો ફિક્સ ટાઈમ હોય, સવારે નિરાંતે 10 વાગે ઉઠીને જવાનું અને 5 વાગે તા છૂટા. અમને તો મન પડે તે જાય. અમારે એકચ્યુઅલી કોઈની ગુલામી ન કરવાની હોય ને. અમારે તો ફિક્સ જ પગાર હોય. મહિનાની 1લી તારીખ થાય ને તો પગાર આવી જાય. મેં હે ને એક હાથી પેળો છે, એનું નામ છે ટ્રેક્ટર. એટલે તમારા પગાર જેટલું તો ખાલી ડીઝલ ખાઈ જાય છે. એટલે પગારની વાત તો તું રહેવા જ દે. અમારે તો અહીંયા ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય અને માથે ઠંડો ઠંડો એસી નો પવન આવતો હોય. અમારે તમારી જેમાં તડકામાં કામ ન કરવું પડે. ઉભો રે આ તને દેખાય ને એ મારી ઓફિસ જ છે. અને એકાદા આંબાન સાહેબ પસડી નાખીને સુઈ જાય ને તમારે એસી નો પવન ટૂંકો પડે એવો પવન આવે. અમારે દર રવિવારે રજા તો આવે જ, અને મહિનાની એક એક્સ્ટ્રા રજા મેકવી હોય ને તો મેકી અગવી, અને તહેવારની રજા તો આખી અલગ જ. મેં તને કીધું નહીં આ ઘડીએ, આમ કોઈને ગુલામી નથી કરતા. અમારે જઈ રજા મેકવી હતી મેકી. બાકી તમને કઈ નથી ખબર પડતી એવું કઈ છે નહીં.